સ્ટેન્ડ પર જોવા મળ્યા। સવારથી ટિકિટ લેવા લોકો લાઈન લગાવીને ઊભા રહ્યા। દિવાળીના તહેવાર પર લોકો પોતાના વતનની વાટે અમદાવાદના નારોલ વિસ્તારના દ્રશ્યો આવ્યા સામે। લોકો બસની ઉપર બેઠેલા જોવા મળ્યા। નારોલ બસ અડ્ડા પર ભારે ભીડ જામી। દિવાળી પર્વ અને છઠ પૂજાને લઈને સુરતમાં 15,000 કરતા વધુ લોકો પહોંચ્યા। ઉધના રેલવે સ્ટેશન 15 કરતા વધુ ટ્રેનો હોવા છતાં લોકોએ મોડી રાતથી રેલવે સ્ટેશન પર લગાવી લાઈન। 2 કિલોમીટર સુધી લોકોનો મોટો જમાવડો। દિવાળીના તહેવારને લઈને રાજકોટ બસ સ્ટેન્ડમાં જોવા મળી ભીડ। દિવાળીમાં પોતાના વતન જવા મુસાફરોનો ધસારો। ટિકિટ બારીમાં લાગી લાંબી લાઈનો। બસો મોડી પડતી હોવાની મુસાફરોની ફરિયાદ। વડોદરામાં સેવાસી નર્મદા કેનાલ પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ। દારૂ પીનારાઓની લાગી લાંબી કતાર। ગામના જાગૃત નાગરિકે વિડીયો બનાવીને કર્યો વાયરલ। સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ। ચોટીલાના સાલખડા ગામે પોલીસના દરોડા। વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો। 4,200 લીટર દેશી દારૂ ઝડપી પાડી તેનો નાશ કરાયો। ખેતરમાં આથાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વડોદરામાં ભર બજારે 2 મહિલા વચ્ચે થઈ ઝપાઝપી। લહેરીપુરા ગેટ પાસે જાહેરમાં મહિલાઓએ કરી મારામારી। 2 પૈકી એક મહિલા પોલીસ કર્મચારી હોવાની ચર્ચા। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ।